તમારા ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી થઈ રહી છે અને તમારા વોર્ડમાં 200 વોટ છે, તો જે સરપંચ ઊભો રહ્યો હોય છે તો તમારા વોર્ડ માટે 200 કિલો ચવાણું ફાળવામાં આવે છે. 1 કિલો ચવાણું 1 વોટે હોય છે. 200 કિલો ચવાણું જે સરપંચના સપોર્ટર સભ્યો હોય તેના ઘેર જાય છે. તેના ઘેર 1 કિલોની જગ્યાએ 500 ગ્રામનું પેકિંગ કરવામાં આવે છે. તો સભ્ય 100 કિલો હવે આવી મેન વાત. સભ્યના કાર્યકર્તા હોય જે ચવાણું વેચવા જતા હોય એ લોકો 1 વોટે 1 કોથળી આલવાને બદલાય 1 ઘર દીઠે 1 કોથળી ચવાણું આલે છે. પછી ભલે તમારા ઘરમાં 4 વોટ હોય કે 2 હોય, પણ ચવાણુંની કોથળી 1 જ આલે. માની લો તમારા ઘરમાં 5 વોટ છે તો તમારા ભાગમાં 100 ગ્રામ ચવાણું આવ્યું. તમારા ભાગનું 1 કિલો ચવાણું તમારી જોડે આવતા 100 ગ્રામ ચવાણું તમારા ભાગમાં તમારા હાથમાં આવ્યું. આ વાત ફક્ત ચવાણુંનું નથી, પણ માની લો કે તમારા ફળિયામાં આરસીસી રોડ બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ પાસ થઈ છે. એ તમારા ફળિયા સુધી આવતા 1.5 લાખ થઈ જાય છે. તો છેલ્લે તમારો આરસીસી રોડ અધૂરો જ રહે. આપ કહા થે જ્ઞાની બાબા? हमारे यहाँ ऐसा ही होता है.